તો નમસ્કાર દોસ્તો, અનમેક એકેડમીમાં હું વિનુ શ્રીમાળી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણા પાથાવાડાના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી આપણી અનમેક એકેડમી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે નવા વિડીયો યુટ્યુબના અંદર અપલોડ કરે છે, એકેડમી ચલાવે છે અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સારું પરિણામ મેળવે એ માટે સદંતર કાર્યરત રહે એવી આપણી આ એકેડમી છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણી આ અનમેક એકેડમીના અંદર આપણે એક નવું આયોજન કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પડદો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આ પડદાના પાછળ કંઈક નવી સરપ્રાઈઝ લઈને તમારા માટે આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં તમે શકો છો કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આપણા આ વિસ્તારના વિદ્યાર્થીઓ પૂર્વ જોરથી કરી રહ્યા છે. અને એ વિદ્યાર્થીઓ માટે ગણિત હોય, રીઝનિંગ હોય કે ઇંગ્લિશ હોય, એની તૈયારી કરવા માટે વિવિધ ગાંધીનગરના અંદર કે અન્ય વિસ્તારના અંદર ચાલતી એકેડમીઓના કોર્સ ખરીદી અને તેઓ તૈયારી કરે છે. તો આપણી અનમેક એકેડમીના શિક્ષક શ્રીઓ અને મિત્રોને બધાને વિચાર આવ્યો કે આપણે બધા સાથે મળી અને આપણા જે આ વિસ્તારના વિદ્યાર્થીઓ છે કે જેમને રિઝનિંગમાં તકલીફ છે, ગણિતમાં તકલીફ છે, અને એમના માટે એક સરસ મજાની સિરીઝ ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અમે મહેનત કરી અને તમારા સુધી જેટલું થાય એટલું પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને આ વિચાર સાથે અમે આજથી જ એક નવી શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. અને જેમાં આપણે સૌપ્રથમ હું વિનુ શ્રીમાળી તમારા માટે યુટ્યુબના અંદર સરસ મજાના રીઝનિંગના વિડીયો લઈને આવીશ, જેની હું તમને સરપ્રાઈઝ ખોલીને બતાવું છું. આપણે આ પડદો ખોલીએ એટલે તમે જોઈ શકો છો કે સરસ મજાનો અહીંયા તમારા સામે લખ્યું છે અનમેક એકેડમી કેલેન્ડર રીઝનિંગ. એટલે કે આપણી જે અનમેક એકેડમી છે એ અનમેક એકેડમી દ્વારા રીઝનિંગના સરસ મજાના વિડીયો ચલાવવામાં આવશે. વિદ્યાર્થી, તો આ સાથે જ આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણા લેક્ચરને. તો પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં કે કેલેન્ડરના પ્રશ્નો વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. અને જ્યારે આપણું આ જે લેક્ચરનો વિડીયો પૂરો થશે એ બાદ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર કેલેન્ડરના કેવા પ્રશ્નો પૂછાયા છે અને કેટલા પ્રશ્નો પૂછાય છે એનું આપણને સોલ્યુશન કરીને પણ બતાવીશું. પણ આપણે આજે શરૂઆત કરીશું કેલેન્ડરની. કેલેન્ડરને સમજતા પહેલા તમારે 2 વસ્તુને સમજવી જરૂરી છે. કેલેન્ડરને સમજતા પહેલા તમારે 2 વસ્તુને સમજવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ છે સામાન્ય વર્ષ. વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ છે સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ એટલે શું? તો કે જે વર્ષના અંદર 365 દિવસ આવતા હોય. કેટલા દિવસ આવતા હોય? 365 દિવસ. એમ તો આપણે રેગ્યુલર ક્યારેક કોઈક દિવસ વાત કરતા હોઈએ ત્યારે આપણે કહેતા કે આપણે તો 365 દિવસ હાજર છીએ. હવે આ 365 દિવસ છે ને એ સામાન્ય વર્ષનો વર્ડ છે કે જેના અંદર જે વર્ષના અંદર 365 દિવસ આવતા હોય. કેટલા આવતા હોય? જે વર્ષમાં 365 દિવસ હોય તો તેવા વર્ષને સામાન્ય વર્ષ કહે છે. તો કે જે વર્ષના અંદર 365 દિવસ હોય વિદ્યાર્થી મિત્રો, એ વર્ષને સામાન્ય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ડન છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક્ઝામના અંદર પૂછાય કે સામાન્ય વર્ષના અંદર કેટલા દિવસ હોય, તો આપણે જવાબ લખી શકીએ કે સામાન્ય વર્ષના અંદર 365 દિવસ હોય છે. બરોબર ને? ત્યારબાદ હવે આપણે વાત કરીશું સામાન્ય વર્ષ પછી લીપ વર્ષની. શેની વાત કરીશું?
લીપ વર્ષની. આ બે વસ્તુ આપણને પહેલા તો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ, કારણ કે આના ઉપરથી લગભગ ઘણી બધી બાબતો પૂછાતી હોય છે. તો હવે આપણે વાત કરીશું લીપ વર્ષની. તો કે લીપ વર્ષ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અમુક વ્યક્તિ એવું કહેતા હોય કે મારો તો 4 વર્ષે જન્મદિવસ આવે એટલે ટેન્શન નથી કે વર્ષે ને વર્ષે મારે જન્મદિવસ ઉજવવો પડે. તો 4 વર્ષે જન્મદિવસ આવે, કેમ 4 વર્ષે? એવું શું કારણ છે? એના પાછળનું રીઝન છે કારણ કે એમનો જન્મદિવસ લીપ વર્ષમાં આવતો હશે. કયા વર્ષમાં આવતો હશે? લીપ વર્ષ. અને એ લીપ વર્ષના કયા મહિનામાં? ફેબ્રુઆરીમાં. ફેબ્રુઆરીની 29 તારીખ. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે કે લીપ વર્ષ એટલે શું? તો કે જે વર્ષમાં 366 દિવસ હોય તો તે વર્ષને લીપ વર્ષ કહે છે. બરોબર ને? તો કે જે વર્ષના અંદર કુલ 366 દિવસ એટલે કે 365 દિવસ સામાન્ય વર્ષમાં હોય છે, હા, પ્લસ 1 એટલે કે એક એક્સ્ટ્રા દિવસ, એટલે ટોટલ કેટલા દિવસ થાય? તો કે ટોટલ 366 દિવસ થાય. બરોબર? તો આ વર્ષને કયું વર્ષ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સામાન્ય વર્ષ અને લીપ વર્ષનો ખ્યાલ તમને સ્પષ્ટ થઈ ગયો હશે એવી આશા રાખું છું. ફરીથી એકવાર, સામાન્ય વર્ષ એટલે કે જે વર્ષમાં 365 દિવસ હોય તે વર્ષને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. અને જે વર્ષના અંદર 366 દિવસ હોય એટલે એક દિવસ એક્સ્ટ્રા કયા મહિનામાં હોય? તો કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 29 દિવસ. આના લીધે આ વર્ષ લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધી ડન છે વિદ્યાર્થી મિત્રો? આટલી થિયરી ક્લિયર હોય તો એકવાર કન્ફર્મેશન તમે અંદર લખજો કે સાહેબ થિયરી એકદમ ડન છે. તો ત્યારબાદ આપણે હવે આપણા દાખલાઓના તરફ પ્રયાણ કરીશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ટાઈપ એ એટલે કે એક રીત નંબર 1 પ્રમાણેના દાખલા. તો આપણે એની એક સરસ મજાનો દાખલો લખીએ કે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? એવો એક હું દાખલો લખું અને આપણે અલગ અલગ વર્ષ લખીશું ઓપ્શન. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? બરોબર ને વિદ્યાર્થી મિત્રો? અને હવે આપણે આના ઓપ્શન લખીશું. ઓપ્શન એ 1836, ઓપ્શન બી 2000, ઓપ્શન સી 1958 અને ઓપ્શન ડી એના પછીનો નેક્સ્ટ ઓપ્શન છે 2044. બરોબર? આ થઈ ગયા ચારે ચાર ઓપ્શન. હવે આપણે આ 4 ઓપ્શનમાંથી કયા લીપ વર્ષ છે અને કયા લીપ વર્ષ નથી તે ઓળખવાનું છે. આના અંદર એક ઓપ્શન છે જે લીપ વર્ષ નથી. તો કઈ રીતે ઓળખશો? તો વિદ્યાર્થી મિત્રો એને માટેની એક શોર્ટ ટ્રીક છે. કેવી શોર્ટ ટ્રીક? તો કે જે વર્ષ તમને આપેલું હોય, શતાબ્દી વર્ષ એટલે જેના પાછળ મીંડા વાળું વર્ષ હોય, 2 મીંડા 3 4 મીંડા હોય એ પ્રકારનું જે વર્ષ હોય એ શતાબ્દી વર્ષ કહેવાય. 2 વર્ષ મીંડા 3 મીંડા. અને શતાબ્દી વગરનું વર્ષ 1958, 1957, 1944, 2005, 2007. તો એમાં આપણે સૌ પ્રથમ આ જે છે આ શતાબ્દી વગરનું વર્ષ છે કે પાછળ એના પાછળ 00 નથી. તો હવે આ વર્ષ લીપ નથી એ ઓળખવું હોય તો આપણે શું કરવું?
તો કે જુઓ આના પાછળના બે અંકો નીચે અંડરલાઈન કરો. કરી. હવે આ કેટલા છે? 36. તો શું 36 ને 4 ભાગી શકાય? તો કે હા સાહેબ, 36 ને 4 વડે ભાગી શકાય છે. તો કે 4 નવા 36. બરોબર, પટી ગયું. 9 વડે 4 વડે ભાગી શકાય છે. આ લીપ વર્ષ છે. ચલો એના પછી આપણે વાત કરીએ 2000 ની. શું આ શતાબ્દી વર્ષ આવ્યો કે હવે આ 2000 છે, આ 2000 ને લીપ વર્ષ કહેવાય કે સામાન્ય વર્ષ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ જે 2000 છે, આ 2000 ને સામાન્ય વર્ષ કહેવાય કે લીપ વર્ષ એ જાણવા માટે પાછળના ઓકડા અને આગળના ઓકડા ધ્યાન રાખવાના. આગળના બે ઓકડા કેટલા છે? 20 છે. તો 20 ને તમે 4 વડે ભાગો તો કેટલા થાય? 4 પંચા 20, એટલે કે 4 વડે ભાગી શકાય છે. આ પણ સામાન્ય, આ પણ શું છે? લીપ વર્ષ છે. ત્યારબાદ 1958. વિદ્યાર્થી મિત્રો, શતાબ્દી વર્ષ નથી એટલે પાછળના બે અંકો કેટલા છે? 58. શું 58 ને 4 વડે ભાગી શકાય? તો ના, 58 ને તમે 4 વડે, આપણે અહીંયા જોઈ લઈએ. 4 એકા 4, ચોગ્યો ચોગ્યો 16, તો નથી ભાગી શકાતા, માટે આ લીપ વર્ષ નથી. જ્યારે 2044, તો જુઓ 2044 ના પાછળના અંક કેટલા છે? 44. 44 ને 4 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. કેટલો જવાબ આવે? 11. તો આ પણ લીપ વર્ષ છે. તો અહીંયા 3 લીપ વર્ષ મળ્યા. 1836 પણ લીપ વર્ષ છે, 2000 પણ લીપ વર્ષ છે અને 2044 પણ લીપ વર્ષ છે, પણ 1958 લીપ વર્ષ નથી. આપણે આન્સરમાં અહીંયા લખી શકીએ કે 1958 આ લીપ વર્ષ નથી. તો અહીંયા આપણો આ આન્સર રહેશે. થોડુંક થિયરિકલ બાબતમાં તમને લખાઈ દઉં કે કઈ રીતે આને લખવું તમારે અને યાદ રાખવું હોય તો તમે રાખી શકો. તો કે જે વર્ષના પાછળના એકમ દશકના બે અંકોને 4 વડે નિશેષ એટલે શૂન્ય શેષ આવે એ પ્રકારે નિશેષ ભાગી શકાય તો તેને શું કહેવામાં આવે છે? લીપ વર્ષ કહે છે. બરોબર ને? તો કે એક્ઝામ્પલ આપણે લઈએ લીપ વર્ષનું. હમણાં આપણે ઉદાહરણ તો લીધું, પણ તોય ફરીથી એક બે ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે 2024. શું વિદ્યાર્થી મિત્રો 2024 લીપ વર્ષ છે? તો કે જુઓ પાછળના બે અંક કેટલા છે? 24. 24 ને 4 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 4 છંગ 24. જવાબ કેટલો આવ્યો? 6. મતલબ કે નિશેષ ભગાઈ ગયું, માટે 2024 લીપ વર્ષ છે. બીજું આપણે લઈએ ઉદાહરણ 2016. જુઓ 2016 છે, પાછળના આંકડા કેટલા છે? 16. 16 ભાગ્યા 4 કરો તો કે ચોગ્યો ચોગ્યો 16, ભાગી શકાય. ડન. મતલબ કે આ 2016 એ પણ લીપ વર્ષ છે. ચલો એના પછી કોઈ બીજું ત્રીજું વળી એક ઉદાહરણ લઈ લઈએ સરસ મજાનું કે 1836. તો જે 1836 છે એ લીપ વર્ષ છે. તો પાછળ કેટલા અંક છે? 36. 36 ને 4 વડે ભાગો તો કે 4 નવા 36. આન્સર રાઈટ. નિશેષ ભાગી શકાય છે. તો કે જે વર્ષના એકમ દશકના બંને અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તો એ પ્રકારના જે વર્ષો છે એ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ અને ત્યારબાદનો આપણો વાત કરીએ શતાબ્દી વર્ષ હોય તો કઈ રીતે ઓળખવું કે તે લીપ વર્ષ છે કે નથી. જો કે શતાબ્દી વર્ષ હોય તો એને આપણે કઈ રીતે ઓળખવું કે તે લીપ વર્ષ છે કે નહીં?
તો કે આપેલ શતાબ્દી વર્ષ હોય, આપેલ શતાબ્દી વર્ષ હોય અને એ શતાબ્દી વર્ષના આગળના બે ઓગળાને તમે 4 વડે ભાંગી શકો તો તેને શું કહેવામાં આવે છે? લીપ વર્ષ. કઈ રીતે જુઓ આપણે વ્યાખ્યાયિત કરીએ કે આપેલ શતાબ્દી વર્ષના આગળના બે આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે 2000 બરોબર ને? હવે આ 2000 લીપ વર્ષ છે કે નથી એ જાણવું હોય તો શું કરશો વિદ્યાર્થી મિત્રો? આગળના બે આંકડા, જેમ પેલા પાછળના લેતા હતા, હવે અહીંયા પાછળ તો 0 0 છે, તો આગળના બે આંકડા જે તમને દેખાય છે એ લઈ લો. કેટલા છે? 20. 20 ને 4 વડે ભાગો, 4 પંચા 20, નિશેષ ભાગી શકાય છે, લીપ વર્ષ છે. ઓકે, ચલો બીજો ફરી એક એક્ઝામ્પલ લઈએ. 1600. તો જુઓ આગળના બે આંકડા કેટલા છે? 16. 16 ને 4 વડે ભાગી નાખો, ચોગ્યો 16 શું છે? કે લીપ વર્ષ છે. બીજું એક્ઝામ્પલ લઈએ 1700. તો 1700 ના આગળના બે આંકડા કેટલા છે? 17. 17 ને 4 વડે ભગાય? તો કે ના, લીપ વર્ષ નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે 17 ને તમે 4 વડે ભાંગી શકતા નથી. એના પછી બીજું ભરી તો કે 1500. તો 1500 ના આગળના બે આંકડા કેટલા? 15. 15 ને 4 વડે ભાગી શકાતા નથી. ધેટ્સ નોટ. તો આપણે કહી શકીએ કે આ પણ લીપ વર્ષ નથી. તો કે જેના આગળના શતાબ્દી વર્ષ આપેલું હોય, 00 વાળું વર્ષ આપેલું હોય અને આગળના બે આંકડાઓને તમે 4 વડે ભાગી શકો છો તો એ લીપ વર્ષ છે. અને જે આગળના બે આંકડાઓને તમે 4 વડે ભાગી શકતા નથી તો તે લીપ વર્ષ નથી. તો અહીંયા સુધી ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગઈ થિયરી. શતાબ્દી વર્ષ અને લીપ વર્ષની જે આપણી થિયરી હતી એ થિયરી આપણે કરી નાખી. જસ્ટ વેઇટ, આપણે થોડુંક પાણી પી લઈએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો જુઓ અહીંયા આપણે કેટલી બાબતને સમજ્યા. સૌપ્રથમ સામાન્ય વર્ષ વિશે વાત કરી, 365 દિવસ હોય. લીપ વર્ષ વાત કરી, 366 દિવસ હોય. ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. ત્યારબાદ આપણે ટાઈપ એ એટલે કે વર્ષને ઓળખવું. તો વર્ષને ઓળખતા આપણે સમજ્યા કે કયું લીપ વર્ષ છે, કયું લીપ વર્ષ નથી. જે લીપ વર્ષ ન હોય એ સામાન્ય વર્ષ હોય, બરોબર ને? એવો એક એક્ઝામ્પલ આપણે લઈએ. ચલો એવો એક આપણે સરસ મજાનો એક્ઝામ્પલ લઈએ. નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે? ઓપ્શન એ 2000, ઓપ્શન બી 1944, ઓપ્શન સી 2016 અને ઓપ્શન ડી 1970. અહીંયા 4 ઓપ્શન છે. હવે સામાન્ય વર્ષ ઓળખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઉતાવળ કરીને લીપ વર્ષના રવાડે ન ચડી જતા. અહીંયા આપણે સામાન્ય વર્ષ શોધવાનું છે. મતલબ કે અહીંયા 3 લીપ વર્ષ છે અને એક સામાન્ય છે. તો આપણે ફટાફટ જે આ પહેલું શતાબ્દી વર્ષ છે, આગળના બે આંકડા જોઈ લો. 5 ચોક 20,
લીપ વર્ષ છે. એના 44 પાછળના બે ઓગળા 11 ચોક 44 લીપ વર્ષ છે. આના પાછળના બે ઓગળા 16 ચોક્યો 16 લીપ વર્ષ છે. આના પાછળના ઓગળા 17 17 ને તમે કેટલા વડે નથી ભાગી શકતા? 4 વડે. મતલબ કે અહીંયા જે આપણે સામાન્ય વર્ષનો પૂછ્યો છે પ્રશ્ન, એમાં રાઈટ આન્સર શું આવશે? 1917. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1917. ચલો એક બીજી ફરીથી એક દાખલો લઈ લઈએ. નીચેનામાંથી લીપ વર્ષ ઓળખો. ચલો ઓપ્શન એ 1600, ઓપ્શન બી 1945, ઓપ્શન સી 1958 અને ઓપ્શન ડી 1700. ચાલો અહીંયા 4 ઓપ્શન આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર. હવે તમે જોઈ શકો છો આનામાંથી આપણે લીપ વર્ષને ઓળખવાનું છે. ચલો તો આપણે હવે લીપ વર્ષને કઈ રીતે ઓળખશું? ફટાફટ ઓપ્શન એ થી શરૂઆત કરો. 00 વાળું વર્ષ છે. આગળના બે ઓગળા જુઓ કેટલા છે? 16. 16 ને 4 વડે ભાગી શકાય. ચોગ્યો 16. આપણો જવાબ મળી ગયો મિત્રો 1600. પરંતુ એના પછીના વર્ષ કેવા છે? તો કે જુઓ આના પાછળ 45 4 વડે ન ભાગી શકાય, સામાન્ય વર્ષ. આના પાછળ 58 4 વડે ન ભાગી શકાય, સામાન્ય વર્ષ. આના આગળ 17 4 વડે ન ભાગી શકાય, સામાન્ય વર્ષ. તો લીપ વર્ષ અને સામાન્ય વર્ષનો ખ્યાલ તમને સ્પષ્ટ થઈ ગયો હશે એની હું આશા રાખું છું. ચલો હવે એના પછીનો નવો રિવાજ ને નવી ટાઈપ્સ, એટલે એને આપણે વાત કરીશું ટાઈપ બી. હવે આપણે લઈશું ટાઈપ બી ના દાખલા. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પરીક્ષાના અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય કે આજે બુધવાર છે તો આજથી 45 દિવસ પછી કયો વાર હશે? આ ટાઈપ દાખલા અંદર ઘણી વાર પૂછાતા હોય છે અને એમાં વિદ્યાર્થી શું કરે છે ખબર છે? વાર ગણવા બેસે અને એમાં ટાઈમ આઉટ થઈ જાય છે. છેલ્લે શું કરે છે? એ ઓપ્શન પણ અને એનો જવાબ પણ બંને પડે છે. તો આપણે એ ટાઈપનો એક દાખલો લઈએ કે આજે બુધવાર હોય તો 45 દિવસ પછી કયો વાર આવશે? બરોબર ને? તો કે જો આજે બુધવાર છે આજથી 45 દિવસ પછી કયો વાર? તો હવે એના માટે તમારે શું કરવાનું? મિત્રો તમને ખબર જ છે અઠવાડિયામાં આપણા જે વાર છે એ કેટલા વાર આવે? વાર કેટલા આવે? 7 વાર આવે. ડન છે? ચલો હવે આપણે ચાલુ કરીએ ગણવાનું. કે જુઓ અહીંયા તમને કેટલા દિવસો આપેલા છે? દિવસો કેટલા આપેલા છે? 45 ડે એટલે કે 45 દિવસ. અઠવાડિયામાં કેટલા વાર હોય? 7 વાર. તો 45 છે એને 7 વડે ભાગો. ચલો તો કે 7 સીત્યો 49 વધી થાય એટલે 7 42. હવે આપણે એને ભાગીશું તો 45 માંથી 42 જાય તો કેટલા વધે? તો કે 3 વધી. કેટલા વધે? 3. અહીંયા કયો વાર આપેલો છે તમને? બુધવાર. કયો વાર આપેલો છે? બુધવાર. કયો વાર આપેલો છે? બુધવાર. અહીંયા તમારી શેષ કેટલી વધી? શેષ. આ શેષ કહેવાય ને, તો શેષ કેટલી વધી? 3 વધી. કેટલી વધી? 3. તો હવે શેષના અંદર 3 વાર ઉમેરો એટલે કે બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર. કયો વાર આવ્યો? શનિવાર. તો આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? શનિવાર. એકદમ ઇઝીલી તમે આનો જવાબ લાવી શકો છો કે જ્યારે તમે દિવસો આપેલા હોય, આજનો વાર આપ્યો હોય, દિવસો કીધા હોય એના પછી વાર કીધો હોય એ દિવસનો, તો તમે જે દિવસ આપેલા છે 45
45 ને તમે 7 વડે ભાગો એટલે 7 છક 42 એટલે સીધો જવાબ આવશે. જે શેષ વધશે જ નીચે વિદ્યાર્થી મિત્રો, નીચે શેષ વધશે, બરોબર ને? શેષ વધી એ આપેલા વારના અંદર શેષને ઉમેરી દેવાની. જે વાર તમને આપ્યા હોય એ વારના અંદર શેષને ઉમેરી દેવાની. તમે જેવી જ એ શેષને ઉમેરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર જે હશે એ આવી જશે. ચલો આપણે નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ તરફ પ્રયાણ કરીશું. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કે આજે મંગળવાર હોય તો 65 દિવસ પછી કયો વાર હોય? આજે મંગળવાર હોય તો 65 દિવસ પછી કયો વાર હોય? ઓકે, એટલે કે આજે જો મંગળવાર છે તો 65 ડેઝ પછી કયો વાર હશે, એટલે કે 65 દિવસ પછી કયો વાર હશે. તો અહીંયા તમને દિવસ કેટલા આપ્યા છે જોઈ લો ફટાફટ. દિવસને ફટાફટ જોઈ લો કેટલા આપ્યા છે. 65 લખી નાખો. 65 એના ભાગ્યા કેટલા કરવાના? પરમાનન્ટ 7. કેટલા? 7. 7 વડે ભાગો. 7 વડે ભાગવાનું ચાલુ કરો. 7 8 56, 7 9 63, 7 દાન 70. 70 વધી જા. 7 9 63. શેષ કેટલી વધી? 2. કેટલી વધી શેષ? 2. અહીંયા તમને કયો વાર આપેલો છે? મંગળવાર. કયો વાર આપેલો છે? મંગળવાર. મંગળવારમાં 2 ઉમેરો. મંગળવારમાં 2 વાર ઉમેરો. મંગળવાર પછી બુધવાર, ગુરુવાર. તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શુક્રવાર. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? શુક્રવાર. ડન છે? ડન છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી ડન છે? ખબર પડી ગયો? એકદમ સરળ વસ્તુ છે. દિવસ ગણવાની જરૂર નથી, વાર ગણવાની જરૂર નથી. તમને જેટલા દિવસ આપ્યા હોય એ દિવસને તમે 7 વડે ભાગી નાખો. 7 9 63, બરોબર ને? એટલે 63 એટલે 65 માંથી 63 ગયા તો શેષ કેટલી વધી? 2 વધી. આજે વાર કયો છે? તો કે આજે મંગળવાર છે. તો મંગળવારમાં કેટલા વાર ઉમેરો? 2 વાર ઉમેરો. 2 વાર એટલે મંગળ પછી બુધ અને બુધ પછી ગુરુ. તો આ 2 વાર ઉમેરો એટલે સીધો કયો વાર આવે? શુક્રવાર. તો તમારો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શુક્રવાર. ખબર પડી ગયો વિદ્યાર્થી મિત્રો? એક ફરીથી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ચલો એના પછી નેક્સ્ટ ફરીથી એક એક્ઝામ્પલ લઈએ કે આજે શનિવાર હોય તો 124 દિવસ પછી કયો વાર હોય? આજે શનિવાર હોય તો 124 દિવસ પછી કયો વાર હોય? તો ફટાફટ ભાગાકારની નિશાની બનાવી દો. 124 અંદર મૂકી દો, 7 ને મૂકી દો બહાર અને ફટાફટ ભાગાકાર કરવાની શરૂઆત કરો. તો જુઓ 7 એકા 7, 12 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 5 ને 6 7, 3 ને 2 5, 5 વધ્યા, ઉપરથી ઉતાર્યો ચોગડો, બરોબર ને? બરોબર. હવે કેટલા આયા? 54. 7 નો ઘડિયો બોલવાનું ચાલુ કરો. 70 49, 7 8 56 વધી જા. 70 49. અહીંયા આપણે મૂકીશું 49. તો કેટલા વધ્યા હવે આપણા કન? શેષ કેટલી વધી? 5 શેષ વધી. કેટલી શેષ વધી? 5. તો આજે કયો વાર છે? શનિવાર. તો લખીએ શનિવાર. એમાં કેટલા વાર ઉમેરવાના? 5. ઉમેરવાનું ચાલુ કરો. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ. તો કયો વાર આવશે? ગુરુવાર. જે આપણો શું થશે? રાઈટ આન્સર થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે દિવસ વાળા કોઈ પણ પ્રશ્ન પૂછાય અને એના પછી તમારે વાર શોધવાનો હોય તો તમને 100% આવડશે એવી મારી આજે તમારાથી આશા છે વિદ્યાર્થી મિત્રો, કે તમને 100% આ વસ્તુ ફાવશે જ એવી હું તમારાથી આશા રાખું છું. તો અહીંયા સુધી ડન હોય અને કોમેન્ટ કરીને તમે વિડીયો જોતા હશો, જે પણ વિદ્યાર્થી વિડીયો જોશે એ વિદ્યાર્થી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે સાહેબ જે અમે જે આ રીત ભણાવી છે
એ રીત તમને કેવી લાગી? હા, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? કે અને એના પછી શું છે કે તમે આ લેક્ચર ઉપર તમારું કન્ફર્મેશન સારું આપશો, રિસ્પોન્સ સારો આપશો, તો આપણે આગળ સિરીઝ કઈ રીતે ચલાવી એની અમને પણ થોડીક અંદરથી એમ ઉત્કૃષ્ટતા થશે કે ચલો આપણે હવે આ સિરીઝને આગળ ધપાવવી છે, આગળ લઈ જવી છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે અમને કન્ફર્મેશન 100% આપશો તો આપણે આ સિરીઝને આગળ લઈ જઈશું. હવે થોડુંક વોટર બ્રેક લઈ લઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણે ટાઈપ સી પ્રકારનો દાખલો લઈશું. ટાઈપ એક આપણે અહીંયા રકમ લખી દઈએ પહેલા સરસ મજાની કે આજે 26 માર્ચ 2016 બુધવાર હોય. કયો વાર હોય? બુધવાર હોય. આજે 26 માર્ચ 2016 ને બુધવાર હોય તો 17 જુલાઈ 2016 કયો વાર હોય? 17 જુલાઈ 2016 ના રોજ કયો વાર હોય? બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારના પણ ઘણી વખત તારીખ વાળા દાખલા પૂછાતા હોય. વર્ષના અંદર, મહિનાઓના અંદર ગણતરી કરવાની. આપણે પેલા દિવસોમાં ગણતરી કરતા હતા, અહીંયા મહિનાના અંદર ગણતરી કરવાનું કીધું હોય કે 26 માર્ચ 2016 થી લઈને 17 જુલાઈ 2016 એટલે વર્ષ તો એક જ છે, જોઈ શકો છો તમે. પરંતુ કયા શું બદલાવાનું છે? મહિના અને તારીખ બદલાઈ છે, જોઈ શકો છો તમે. તો આ પ્રકારના જ્યારે દાખલા પૂછાય ત્યારે એનો જવાબ આપણે કઈ રીતે આપવો? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જ્યારે દાખલા પૂછાયા હોય ત્યારે તમારે સૌપ્રથમ લખવાનું કે કયો મહિનો છે અહીંયા? માર્ચ. કયો મહિનો છે? માર્ચ. તો કે વિદ્યાર્થી મિત્રો માર્ચના અહીંયા તમને ટોટલ કેટલા દિવસ આપેલા છે? 26 દિવસ. એટલે હવે કેટલા દિવસ વધ્યા? જે પહેલો મહિનો આપ્યો હોય એના અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કેટલા દિવસ વધે છે. તમારે એ નથી જોવાનું કે 26 દિવસ આપ્યા છે. જે ફર્સ્ટ મંથ છે એના અંદર કેટલા દિવસ વધે? તો માર્ચના અંદર અહીંયા 26 દિવસ આપેલા છે, મતલબ કે આપણા કારણે 5 દિવસ વધે. બરોબર ને? 5 દિવસ વધે છે. એના પછી એપ્રિલ. માર્ચ પછી એપ્રિલ. તો એપ્રિલના અંદર કેટલા દિવસ હશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીંયા આપણે પેલી દેશી રીત યાદ હોય તો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ટેકરાવાળી 31 અને 30. 31, 30, 31, 30. એ આપણી સિસ્ટમ જૂની જે રિવાજો પ્રમાણે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 31, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ખાડાના અંદર આવી એટલે કે 30 દિવસ હશે. કેટલા દિવસ હશે? 30. બરોબર ને? જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. હવે મે વાર આવશે કે 31. બરોબર ને? અહીંયા કેટલા સુધી મહિના એ જોઈ લો, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. એના પછી શું આવશે? જુલાઈ. તો પેલા જૂન લઈ લઈએ. આ જુલાઈ સુધીના મહિના તમારે લખી દેવાના. તો જુલાઈમાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. ત્યારબાદ હવે કયો મહિનો આવ્યો? જુલાઈ. જુલાઈ. કેટલા બાકી છે એ નહીં. અહીંયા પહેલા મહિનામાં જે બાકી હોય એ દિવસ લખાય. અહીંયા હું લખી દઉં, જુઓ, માર્ચના બાકી દિવસ. રેડી? અને અહીંયા જુલાઈના અને જુલાઈના આપેલ દિવસ.
બરોબર. તો જુલાઈના અંદર કેટલા દિવસ આપેલા છે? 17 દિવસ આપેલા છે. ફટાફટ આનો સરવાળો કરીએ આપણે તો 7, 7 ને 1 8, 8 ને 13, 13 નો પડ્યો તગડો, વધ્યા 1, 3, 3 દુ 6, 3 તરી 9, 9 ને 1 10 ને 1 11, એટલે આપણો સરવાળો થાય 113. કેટલો થાય? કુલ 113 દિવસ થઈ ગયા. કુલ 113 દિવસ થઈ ગયા. હવે તમને યાદ જ છે કે દિવસ આપેલા હોય અને એના ઉપરથી વાર શોધવો હોય તો આપણે આગળ જ રીત કરી. કઈ? 113 ભાગ્યા 7. 113 ભાગ્યા 7, તો કે 7 એકા 7, એટલે કે 11 માંથી તમે 7 બાદ કરો એટલે કેટલા વધી? 4. ઉપરથી ઉતાર્યો તગડો. 7 નો ઘડિયો બોલવાનો. ચાલુ કરો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. તો કે 7 છંગ 42. 7 છંગ 42. તો અહીંયા શેષ કેટલી વધે? 1 વધે છે. શેષ કેટલી વધે છે? 1 વધે છે. અહીંયા તમને વાર કયો આપેલો છે? બુધવાર. કયો વાર આપેલો છે? બુધવાર. બુધવારમાં એક વાર તમે ઉમેરી નાખો. બુધવારમાં એક વાર ઉમેરો એટલે તમારો જવાબ આવે ગુરુવાર. કયો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? ગુરુવાર. તો આ રીતે વર્ષના અંદર મહિનામાં દિવસોની ગણતરી કરવાની હોય અને વાર શોધવો હોય તો તમે આવી રીતે વાર શોધી શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકો છો. ફરીથી આપણે સમજાવો. માર્ચ આપ્યો તો માર્ચ લખ્યો. કેટલા દિવસ બાકી રહે છે? તો કે જે પહેલો મંથ આપેલો એના બાકી દિવસ લખવાના. 26 દિવસ આપેલા હતા, 5 બાકી રહ્યા. માર્ચ પછી એપ્રિલ આવ્યો. એપ્રિલમાં 30 દિવસ હોય. મે માં 31 દિવસ હોય. જૂનમાં 30 દિવસ હોય. છેલ્લો હવે કયો આવ્યો? જુલાઈ, જેમાં 17 દિવસ આપેલા હતા. આનો સરવાળો કર્યો એટલે 113 આવ્યા. હવે આ 113 ને તમે 7 વડે ભાગો એટલે શેષ તમારી વધે 1. એ શેષને આપેલા વારના અંદર ઉમેરો તો તમારો જવાબ આવી જાય ગુરુવાર. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો આપણો વર્ષના અંદર આપેલા મહિનાઓમાંથી દિવસના અંદર કન્વર્ટ કરી અને વાર શોધવાની રીત. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટાઈપ A વર્ષને ઓળખો, ટાઈપ B દિવસોમાંથી વાર શોધો અને ટાઈપ C તારીખમાંથી દિવસો શોધી અને વાર શોધો એ પ્રકારના 3 રીતના દાખલા શીખ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને અમારું આ લેક્ચર કેવું લાગ્યું? આના અંદર મેં જે તમને રીતો શીખડાવી છે એ રીત તમારા મગજમાં કઈ રીતે ઉતરી છે? તમને કેવી રીતે ગમી? શું તમને ફાવે છે? શું અમે ભણાવીએ છીએ તમને સમજાય છે? અને ખરેખર અમે જે ભણાવીએ છીએ એ તમને યોગ્ય લાગ્યું હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી કરી અને આપણે આપણી અગાઉની જે સિરીઝ છે અને એનો જે પાર્ટ નંબર 2 છે એ લઈને આવીશું. એની સાથે જ આપણે આજના આપણા આ લેક્ચરને વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.